अथ त्रयोविंशोऽध्यायः। गोपा ऊचुः राम राम महावीर्य कृष्ण दुष्ट निबर्हण एषा वै बालतेक्षुन्तच्छ। गोपा ऊचुः राम राम महावीर्य कृष्ण दुष्ट निबर्हण एषा वै बालतेक्षुन्तच्छान्तिं कर्तुमर्हतः। श्रीशुक उवाच यदि विज्ञापितो कौमारभगवान् देवकीसुतः भक्ताय विप्रभार्याय प्रसीदन्निदमब्रवीत्। प्रयातदेव यजनं ब्राह्मणा ब्रह्मवादिनः सत्रमाङ्गिरसंज्ञाः। प्रयातदेव यजनं ब्राह्मणा ब्रह्मवादिनः सत्रमाङ्गिरसं नाम यासते स्वर्गकाम्यया। तत्र कद्बोधनं गोपाय च तास्मद्विसर्जिताः कीर्तयन्तो भगवत आर्यस्य वचाभिधाम् इत्यादिष्टा भगवता गत्वा याचन्त ते तथा कृताञ्जलिपुटा विप्रा दण्डवत्पातिता भुवि। ये भूमि देवा श्रुत कृष्णस्यादेशकारिणः प्राप्तान् जानितपत्रं वो गोपान् नो रामचोदितान् गाश्चारयन्ता विदूर ओदनं रामाच्युतौ मौलशतो बुभुक्षितौ तयोर्द्विजा ओदनमर्थिनोर्यदि श्रद्धा च वो यच्छत धर्मवित्तमाः दीक्षायां पशुसंस्थाया सौत्रामण्याश्च सत्तमाः अन्नतिदीक्षितस्यापि नान्नमश्नन् विदुष्यति इति ते भगवद्याञ्चां शृण्वन्तोऽपि न शुश्रवुः। क्षुद्राशा भूरि कर्माणं परिशवृत्तिमानिनः देशः कालं तद्द्रव्यं मन्त्रतन्त्रद्विजोग्नयः देवता यजमानस्य क्रतुर्तत्पश्यन्मयः तं ब्रह्म परमं साक्षात् भगवन्तमतोक्षजं मनुष्यदृष्ट्या दुष्प्रज्ञा मर्त्यात्मानो न मे निरे न दीयतोमिति प्रोचुर्न नेति न च परन्तप। गोपालिराशा प्रत्येत्य ततो च कृष्णरामयोः तदुपाकर्ण्य भगवान् ईश्वरः व्याजहार पुनर्गोपान् दर्शयन् लौकिकीं गतिं मां ज्ञापयत पत्नीभ्यः ससङ्कर्षणमागतं दास्यन्ति काममन्नं वः स्निग्धा मयुषिता धिया ॐ। 23 અધ્યાયમાં યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી ભગવાનની કથા કહેવામાં આવશે. ગ્વાલ બાલકો છે નયનાભિરામ બલરામજી, તમે બહુ પરાક્રમી છો, અમારા ચિત્ત જો શ્યામ સુંદર, તમે મોટા મોટા દુષ્ટોનો સંહાર કર્યા છે. હવે દુષ્ટોની સમાન આ ભૂખ અમને સતાવી રહી છે, તો એનો પણ ઉપાય તમે કરી નાખો કંઈક. બીજું કેવા અનન્ય શરણાહાને ભૂખ લાગે તો કૃષ્ણ, બીક લાગે તો કૃષ્ણ, ગરમી લાગે તો કૃષ્ણ, ઠંડી લાગે તો કૃષ્ણ, આગ લાગે તો કૃષ્ણ, જે થાય તે એક જ શરણ છે શ્રી કૃષ્ણ. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત જ્યારે બાલ બાલોએ દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રકારે પ્રાર્થના કરી ત્યારે એમણે મથુરાની પોતાની ભક્ત બ્રાહ્મણી પત્નીઓ પર અનુગ્રહ કરવાને માટે આ વાત કહી. હે મારા પ્યારા મિત્રો, અહીંથી જરાક દૂર પર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. તમે યજ્ઞશાળામાં જાઓ, એક બાલ બાલો મારા મોકલ્યા ત્યાં જઈને તમે મારા મોટા ભાઈ ભગવાન શ્રી બલરામજીનો અને મારું નામ લઈને થોડો ભાત ભોજનની સામગ્રી માંગી લાવો. એ હું માંગવા ના જાઉં. નહીં જવાય કે ના જવાય? મોકલી આપો, ખબર પડે. જવાય ને? ભીખ માંગવા, ઉછીર માંગવા નહીં, ખરીદવા નહીં, ભીખ માંગવા. જવાય કે ના જવાય? જુઓ, ગોપાળો શરણાગતિ કેવી છે એનું દાખલા આપું છું તમને. કોઈ પણ વસ્તુ માટે એમણે કહ્યું છે કે એ આવું ના થાય. આવો આ ભગવાન આવું કે ભીખ મંગાવે છે આપણી કાને, જા જા ભાઈ બધી ખોટી આપણી કીટા. એવું ગોપાળો કે કીટના આપણી નથી કહેતા. ભીખ માંગી લો, અમારે મોકલ્યા, કહો કે કૃષ્ણ આવ્યો છે અને તમારી પાસે માંગે છે, એટલે તું વળી કઈ વાડી નંબોળો તો કે પેલા ભીખ આપશે. શું સમજે તારા મનમાં? કૃષ્ણ માંગ્યા. આજ્ઞાકારિતા કોને કહેવાય? શરણાગતિ કોને કહેવાય? સમર્પણ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? પ્રેમ કોને કહેવાય? અહંકારનો ત્યાગ કોને કહેવાય? વાસનાનો નાશ કોને કહેવાય? આ બધા નમૂનાઓ છે. એ તો એમની વાત જુદી છે. આપણાથી કેવું થાય? આપણે તો નમ્રતા દાખવવાની, એમના જેવા મહાન આપણે ક્યાં છીએ?
જ્યારે ભગવાન આજ્ઞા આપી ત્યારે બાલ બાલ એ બ્રાહ્મણ યજ્ઞશાળામાં ગયા અને એમની પાસે ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માંગ્યું. અનુસાર જ અન્ન માંગ્યું. પહેલા એમણે પૃથ્વી પર પડીને દંડવત પ્રણામ કર્યા, પછી હાથ જોડ્યા અને કહ્યું, એ પૃથ્વીના મૂર્તિમાન દેવતા બ્રાહ્મણો, આપણું કલ્યાણ થાઓ. આપને નિવેદન છે કે અમે વ્રજના ગોવાળિયાઓ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની આજ્ઞાથી અમે આપની પાસે આવ્યા છીએ. આપ અમારી વાત સાંભળો. ભગવાન બલરામ અને શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા થોડીક દૂર અહીંયા આવેલા જ છે. એમને આ સમયે ભૂખ લાગી છે અને ઈચ્છે છે કે આપ લોકો એમને થોડોક ભાત આપો. બ્રાહ્મણો, આપ ધર્મનો મર્મ જાણો છો. જો આપને શ્રદ્ધા હોય તો આપ ભોજનાર્થીઓ માટે થોડોક ભાત આપો. સજ્જનો, જે યજ્ઞ દીક્ષામાં પશુ બલિ હોય છે એમાં અને સૌત્રામણ યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ન ખાવું જોઈએ. એ સિવાય બીજો કોઈ પણ સમયે કોઈ પણ યજ્ઞમાં દીક્ષિત પુરુષનું પણ અન્ન ખાવામાં દોષ નથી હોતો. પરીક્ષિત આ પ્રકારે ભગવાન અન્ન માંગવાની વાત સાંભળીને એ બ્રાહ્મણોએ જરાય ધ્યાન આપ્યું જ નહીં. એ ઈચ્છતા હતા સ્વર્ગ વગેરે તુચ્છ ફળ અને એના મોટા મોટા કર્મમાં ખોવાયેલા હતા. સાચું પૂછો તો એ બ્રાહ્મણો જ્ઞાનની દૃષ્ટિથી બાળક જ હતા, પણ પોતાને મોટા જ્ઞાન વૃદ્ધ માનતા હતા. બ્રાહ્મણોમાં યાજ્ઞિકપણું હોય, બ્રાહ્મણપણું હોય, વિદ્વત્તા હોય એ સારું હતું, પણ એનું અભિમાન હતું એ બધું મુશ્કેલ હતું. અભિમાન સારું નથી, વિદ્વત્તા ભલે હોય, અભિમાનની જરૂર નથી. પરીક્ષિત, દેશકાળ અનેક પ્રકારની સામગ્રીઓ, ભિન્ન ભિન્ન કર્મમાં વિનિયુક્ત મંત્ર અનુષ્ઠાનની પદ્ધતિ, ઋત્વિજ બ્રહ્મા વગેરે યજ્ઞ કરાવનારો, અગ્નિ દેવતા યજમાન યજ્ઞ ધર્મ, બધું રૂપમાં એકમાત્ર ભગવાન જ પ્રગટ થઈ રહ્યા છે. એ ઇન્દ્રિયાતીત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગ્વાલ બાલો પાસે વાત માગી રહ્યા છે. પણ અમૂર્ખ લોકોએ જે પોતાનું શરીર જ માની બેઠા છે, ભગવાનને પણ એક સાધારણ મનુષ્ય માની બેઠા અને એમનું સન્માન ના કર્યું. પરીક્ષિત, જ્યારે બ્રાહ્મણોએ હા અથવા ના કશું કહ્યું જ નહીં ત્યારે ગ્વાલ બાલોની આશા તૂટી ગઈ. એ પાછા આવ્યા અને ત્યાંની બધી વાત શ્રી કૃષ્ણને બલરામને કહી સંભળાવી. આ સાંભળીને જગતના સામે ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહેવા લાગ્યા, સમજાય બાળકોને, સંસારમાં અસફળતા તો વારંવાર થયા જ કરે, એમાં કઈ ચિંતા નહીં કરવાની, એ તો થાય, એમાં શું, નિરાશ નહીં થવાનું, વારંવાર પ્રયત્ન કરતા રહેવાનો, ક્યાંક સફળતા મળીએ છે. ઘણી વાર લોકો 9 વાર નપાસ થાય 10 વાર પાસ થાય છે, થતું હોય જવું. એટલે કરતા જાળ કરોડિયો ભય પડી પછડાય, પણ તૂટેલે તાંજણ ઉપર ચડવા જાય, 7 વાર પડે 8મી વાર ચડી જવાનું, એમાં શું, નિષ્ફળતા મળે ફરી માત દેવાનું. પછી પાછું કહે છે, મારા પ્યારા ગ્વાલ બાલો, હવે તમે લોકો એમની પત્નીઓ પાસે જાઓ અને એમને કહો કે રામ અને શ્યામ આવ્યા છે, જેટલું માગશે એટલું ભોજન આપશે. એ મને બહુ પ્રેમ કરે છે, એમનું મન હંમેશા મારામાં લાગેલું જ રહેશે. એક વાર ના વળે બીજી વાર ભેગ માંગવા જઈએ ના જઈએ, સાચું એને જ કહેવાય કે ના જઈએ વળે, એ ખોટું છુપાવવાની શી જરૂર છે. એક વાર તો ના છૂટકે તમે કીધું એટલે ગયો, હા, હવે ના મળે બીજી વાર પછી ચોપેલી જગ્યામાં કેવું તો ના જઈએ ને આપણે. બાળકોએ કશી જ કચકચ નથી કરી, ત્યાં જઈને કે હું આવ્યો છું, મારું જોઈએ છે, પહોંચી ગયા. આ વખતે એક બાલ બાલ પતિશાળામાં 5મા શ્લોકો 15મા શ્લોક ગત્વાથ પત્ની શાલાયામ દૃષ્ટ્વા સીના સ્વલંકૃતાઃ નત્વા સતીર્ગોપાઃ પ્રશ્રિતા વિદમબ્રુવન્નમ નમો ઉત્પર પત્નીભ્યો નિબોધત વચાંસિનઃ હિતો વિદુરે ચરતા કૃષ્ણે નેહિષિતા વયમ दाश्चार्यं स गोपालेश्वरामोदुरमागतः उपक्षितस्य तस्यायं सानुकस्य प्रदीयता श्रुत्वा चितमुपायातं नित्यं तद्दर्शनोत्सुकाः तत्कथाक्षिप्तमनसो बुभुर्जात सम्भ्रमाः चतुर्विधं बहुगुणमन्नमादाय भाजनैः अपि सत्सुप्रियं सर्वा समुद्रमिव निम्नकाः निषिध्यमानः पतिभिर्भ्रातृभिर्बन्धुभिः सुतैः भगवत्तत्त्वश्लोके दीर्घश्रुतदुराशयाः यमुनोपवनेशोक नवपल्लवमण्डिते विचरन्तमृतं कोपैः सार्वजब्ददुषस्त्रियः श्यामं हिरण्यपरितिम्बनमाल्यबर्ह धातुप्रबालनटवेशबलुप्रतांसे विन्यस्तहस्तवितरेण तु नानमब्जं कर्णोत्पलालककपोलमुखाब्जहासं प्रायश्रुतप्रियतमोदय कर्णपूरैः यस्मिन् निमग्नमनसस्तमथाक्षिरन्ध्रैः अन्तः प्रवेश्य सुचिरं परिरप्यतापम् नरेन्द्र तास्तथा त्यक्त सर्वाशाः प्राप्ता आत्मदृक्षया
विज्ञायाखिलदृग्दर्शन राह प्रहसिताननः स्वागतं वो महाभागा आश्रितं करवामकिं यन्नोदृक्षया प्राप्ता उपपन्नमिदं हिवः नन्बद्धामयि कुर्वन्ति कुशलास्वार्थदर्शनाः अहेतुक्यं वित्तां भक्तिमात्मप्रिये यथा प्राणबुद्धिमनस्वात्मदारापत्यतनादयः यत्सम्पर्कात् प्रिया आसन् ततः कोन्वपरः प्रियः तद्यातदेव यजनं ततयोगो द्विजातयः स्वतन्त्रं ठारिष्यन्ति यष्णाभिर्गृहमेति नः ओम। આ વખતે ગ્વાલબાલો પત્ની શાળામાં ગયા ત્યાં જેને જોયું કે બ્રાહ્મણની પત્નીઓ સુંદર સુંદર વસ્ત્રોને અલંકારથી સજી સજીને બેઠી હતી. એમને તો કામ જ નહીં, પેલા પતિઓ આહુતિ આપે અને અમને શું કરવાનું, સજી સજીને બેઠા હતા બસ. બીજા પત્નીને પ્રણામ કરીને નમ્રતાથી કહ્યું, આ વિપ્ર પત્નીઓને અમે નમસ્કાર કરીએ છીએ, આપ કૃપા કરજો. when we represent somebody, શ્રી કૃષ્ણના પ્રતિનિધિ થઈને તમે માગવા ગયા છો તો એમને એવું નથી શીખવું કે પ્રણામ કરજો, નથી કહ્યું. હા, પણ એ કરે છે. એટલે કેવી ટ્રેનિંગ, કેવું ભગવાને કોઈ જરા શીખવું જ નહીં હોય એમને કે તમે જઈને પ્રણામ કરજો, પણ છતાં પણ એમને ભાન છે કે કોઈની પાસે જઈને કેવી રીતે વાત કરવી. આપણે ભગવાનના પ્રતિનિધિ તરીકે ગયા છીએ તો ભગવાનને રજૂ કરવા હોય તો કેવી રીતે ભગવાનની વાત કરવી જોઈએ. પહેલા પ્રણામ કર્યા જઈને પછી કહે છે, આપ કૃપા કરીને અમારી વાત સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી જરાક દૂર પર આવેલા છે અને એમણે અમને આપની પાસે મોકલ્યા છીએ. એક ગ્વાલબાલને બલરામજીની સાથે ગાયો ચરાવતા અહીં જરા દૂર આવી ગયા છે. આ સમય એમને એમના સાથીઓને ભૂખ લાગી છે, આપ એમની માટે કંઈક ભોજન આપો. પરીક્ષિત, બ્રાહ્મણીઓ બહુ દિવસોથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળતી હતી. એમનો મન ભગવાનમાં લાગી ચૂક્યો હતો. એ હંમેશા ઉત્સુક રહેતી એ વાત માટે કે કોઈક રીતે ભગવાનના દર્શન થઈ જાય. શ્રી કૃષ્ણ આવવાની વાત સાંભળતા ઉતાવળી થઈ ગયું પણ વાસણોમાં અત્યંત સ્વાદિષ્ટ હિતકર ભક્ષ્ય ભોજન ચોષ્ય ચારે પ્રકારની ભોજન સામગ્રી લઈ લીધી અને ભાઈ બંધુ પતિ પુત્રોને રોક્યા છતાં પણ પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવાના માટે કરતી નીકળી પડી. બરાબર એવી રીતે જેવી રીતે નદીઓ સમુદ્ર માટે નીકળી પડતી હોય છે, કેમ ના હોય. કોણ જાણે કેટલાય દિવસોથી પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ લીલા સૌંદર્ય માધુર્ય વગેરેનું વર્ણન સાંભળીને એમના ચરણો પર પોતાના હૃદયનો ઉછાળ કરી નાખ્યો હતો. બ્રાહ્મણ પત્નીઓએ જઈને જોયું કે યમુનાના કિનારા પર નવી નવી કુપણોથી શોભાયમાન અશોક વનમાં ગ્વાલબારોથી ઘેરાયેલા બલરામજીની સાથે શ્રી કૃષ્ણ આમ તેમ ફરી રહ્યા છે. સુંદર શ્યામ શરીર ઉપર સૌંદર્ય પીતાંબર છે, ઝગમગી રહ્યો છે. ગળામાં વનમાળા લટકી રહી છે. મસ્તક પર મોર પંખનો મુગટ છે. અંગ અંગમાં રંગીન ધાતુની ચિત્રકારી કરેલી છે. નવી નવી કુંપળોથી ગુચ્છા શરીરમાં લગાવીને નટનો વેશ બનાવી રાખ્યો છે. એક હાથ પોતાના સખા ગ્વાલબાલના ખભા પર રાખેલો છે, બીજા હાથમાં કમળના ફૂલો નચવી રહ્યા છે. કાનોમાં કમળના કુંડળ છે. કપોલો પર ઘૂંઘરા વાંકડિયા વાળીને લટકો લટકી રહી છે. મુખ કમર મંદ મંદ મુસ્કાનની રેખાથી પ્રફુલ્લિત થઈ રહ્યો છે. પરીક્ષિત, અત્યાર સુધી પોતાના પ્રિયતમ શ્યામ સુંદરના ગુણ અને લીલાઓ પોતાના કાનોથી સાંભળીને એમણે પોતાના મનને એમના પ્રેમમાં રંગમાં રંગેલું હતું, એમાં બોળી દીધું હતું. નેત્રોના માર્ગથી એમણે ભીતર અંદર લઈ જઈને બહુ વખત સુધી મનમાં અને મનમાં એમને આલિંગન કરતા રહ્યા અને આ પ્રકારે એમણે પોતાના હૃદયની બળતરાને શાંત કરી. બરાબર એવી રીતે જેવી રીતે જાગ્રત સ્વપ્ન અવસ્થાઓની વૃત્તિઓ આ હું છું ને આ મારો છે આ ભાવથી બળતી રહે છે, પણ સુષુપ્ત અવસ્થામાં એના અભિમાની પ્રાજ્ઞાને પ્રાપ્ત કરીને મલિન થઈ જાય છે અને એની બુદ્ધિ બળતરા મટી જાય છે. પ્રિય પરીક્ષિત, ભગવાન સૌના હૃદયની વાત જાણે છે, બધાની બુદ્ધિઓના સાક્ષી છે. એમણે જયારે જોયું કે આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના ભાઈ બંધુ અને પતિ પુત્રોને રોકવા છતાં પણ બધા સગા સંબંધીઓની વિષયોની આશા છોડીને કેવળ મારા દર્શનને લાલસાથી મારી પાસે આવી છે, ત્યારે પણ એમને કહ્યું. આ સમય એમના મુખારબિંદુ પર હાસ્યની તરંગો રમત કરી રહી હતી. ભગવાન કહે છે, સ્વાગતમ બો મહાભાગા, એ મહાભાગ્યવતી દેવતો તમારું સ્વાગત છે. આવો બેસો, કહો તમારું સ્વાગત શું કરું. તમે લોકો મારા દર્શનની ઈચ્છાથી આવ્યા છો. તમારો જે આ પ્રેમપૂર્ણ હૃદયવાળા માટે યોગ્ય જ છે, એમાં સંદેહ નથી. કઈ સંસારમાં પોતાનો સાચો ભલો સમજનારા જેટલા પણ બુદ્ધિમાન પુરુષો છે બધા પોતાના પ્રિયતમ સમાન મને પ્રેમ કરે છે, અને એવો પ્રેમ કરે છે જેમાં કોઈ પ્રકારની કામના નથી હોતી, જેમાં કોઈ પ્રકારનું વ્યવધાન, સંકોચ, છિપાવ, દુવિધા કે દ્વૈત નથી હોતું. પ્રાણ, બુદ્ધિ, મન, શરીર, સ્વજન, સ્ત્રી, પુત્ર અને ધન વગેરે સંસારની જેટલી વસ્તુઓ છે અને જેટલી જેની સન્નિધિથી પ્રિય લાગે છે તે આત્મા સાથે પરમાત્માથી એટલે કે હું શ્રી કૃષ્ણથી વધીને બીજું શું પ્યારું હોઈ શકે છે. તમારું એ ઉચિત જ છે.
તમારા પ્રેમનું અભિનંદન કરું છું. પણ હવે તમે દર્શન કરી લીધા છે મારા, હવે તમે યજ્ઞશાળામાં પાછા જાઓ. તમારા પતિ બ્રાહ્મણ ગૃહસ્થ છે, એ તમારી સાથે મળીને યજ્ઞ પૂરો કરશે. પત્ન્યઃ ઊચુઃ મૈવં વિભોર્હતિ ભવાન કથિતું દૃશં સત્યં પુરુષ્વ નિગમં તવ પાદમૂલં પ્રાપ્તા વયં તુલસીદામ પદાવસૃષ્ટં કેશયદિર્વોઢુમતિલંઘ્ય સમસ્તબંધૂન ગૃહ્ણન્તિ નો ન પદયઃ પિતરો સુતા નમ્રાતૃબંધુર્દત્પુત એવ ચાન્યે તસ્માत् ભવત્પ્રપદયોઃ પતિતાત્મનાં નો નાન્યા ભવેत् ગતિરરિन्दમ તદ્વિધેઃ. શ્રી ભગવાનુવાચ પતયો નાભ્યસૂયેન પિતૃપાત્રસુતાદયઃ લોકાશ્ચવો મયોપેતા દેવા અપ્યનુમન્વતે ન પ્રીતયેનો રાગાય યજ્ઞ સંકો નૃણામિહ તન્મયો મયि યુञ्जान અચિરાન્મામવાપ્સ્યથ. શ્રી શુક ઉવાચ ઇત્યુક્ત્વા નિજપત્યસ્તા યજ્ઞવાટં પુનર્ગતાઃ તેજાને સૂયવસ્વાભિ શ્રીભિः તત્રમપારયन् તત્રૈકાવિકૃતા ભર્ત્રા ભગવન્तं યથાશ્રુतं હૃદોપગુહ્ય વિજહૌ દેહં કર્માનુબન્ધનम् ભગવાનપि ગોવિन्दસ્તેનૈવાન્યેન ગોપકાन् ચતુર્વિધે નાશયિત્વા સ્વયં ચ બુભુષે બુભુજે પ્રભુઃ એવં લીલા નરવપુત્રલોકમનુશીલયन् પ્રેમે ગોપગોપીનાં રમયन् રૂપવાકૃતૈઃ તથાનુસ્મૃત્ય વિપ્રાસ્તે અન્વતપ્યन् કૃતાગસઃ યદ્વિશ્વેશ્વરયોર્યાચम् અહન્મનુર્ન ત્રીણમ્બયોઃ દૃष्ट्वा સ્ત્રીણાં ભગવતી કૃષ્ણે ભક્તિમલૌકિકીम् આત્માनं ચ તયાહીનમન્વતપ્તાભ્યઃ ગર્હયन् દિગ્જન્મનસ્ત્રીવૃદ્ધેદ્યં દિગ્વ્રतं દિગ્બહુજ્ઞતાં દિક્કુલં દિક્ક્રિયાદાક્ષં વિમુખાય ત્વદોક્ષજે. ઓમ. બ્રાહ્મણ પત્નીઓ કહે છે, અંતર્યામી શ્યામ સુંદર, આપની વાત નિષ્ઠુરતાથી કરેલી છે. આપ એવું ના કહેવું જોઈએ. શ્રુતિઓ કહે છે કે એકવાર ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે જે ફરી સંસારમાં પાછા આવતો નથી. આપ પોતાની વેદવાણી સત્ય કરો. અમે અમારા સમસ્ત સગા સંબંધીને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપના ચરણોમાં એટલા માટે આવ્યા છીએ કે આપના ચરણોથી પડેલી તુલસીની માળ આમના કેશોમાં ધારણ કરીએ. સ્વામી, હવે અમારા પતિ પુત્ર ભાઈ બંધુ માતા પિતા સ્વજન સંબંધ અમારો સ્વીકાર નહીં કરે, પછી બીજાની તો વાત જ શી કરવી. એવી શિરોમણી, હવે અમે આપના ચરણોમાં આવી પડ્યા છીએ. અમને બીજો કોઈ સહારો નથી. આથી હવે અમને બીજાના શરણમાં ન જવું પડે વ્યવસ્થા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવીઓ, તમારા પતિ પુત્ર માતા પિતા ભાઈ બંધુ કોઈ તમારો તિરસ્કાર નહીં કરે. એમની તો વાત જ છે, આખો સંસાર તમારું સન્માન કરશે. એનું કારણ એ છે કે હવે તમે મારી થઈ ગઈ છો, મારાથી યુક્ત થઈ ગયા છો. જુઓ ને, આ દેવતા મારી વાતનું અનુમોદન કરે છે. દેવીઓ, આ સંસારમાં મારો અંગ સંઘર્ષ મનુષ્યમાં મારી પ્રીતિ અથવા અનુરાગનું કારણ નથી. જે તમે જાઓ, તમારું મન મારામાં લગાવી દો, તમને બહુ શીઘ્ર મારી પ્રાપ્તિ થઈ જશે. શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને જયારે આ પ્રકારે કહ્યું ત્યારે બ્રાહ્મણ પત્નીઓ યજ્ઞશાળામાં પાછી આવી. એ બ્રાહ્મણે સ્ત્રીઓમાં જરા પણ દોષ દૃષ્ટિ ન કરી, એમની સાથે મળીને યજ્ઞ પૂરો કર્યો. આ સ્ત્રીઓમાંથી એકને આવવાનો સમય જ એના પતિ બળપૂર્વક રોકી લીધી હતી. ત્યારે બ્રાહ્મણ પત્નીએ ભગવાનની દેવ સ્વરૂપનું ધ્યાન કર્યું, જેનાથી બહુ દિવસોથી એ સાંભળી રાખ્યું હતું. જયારે એનું ધ્યાન જામી ગયું ત્યારે મનમાં ભગવાનનું આલિંગન કરીને એને કર્મ દ્વારા બધેલા શરીર છોડી દીધું. શુદ્ધ સત્વ દિવ્ય શરીરથી એને ભગવાન સન્નિધિ પ્રાપ્ત કરી લીધી. હવે જે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણીઓ લાવેલો 4 પ્રકારના અન્નથી પહેલા ગ્વાલ બાળને ભોજન કરાવ્યું અને પછી સ્વયં પણ ભોજન કર્યું. પરીક્ષિત, આ પ્રકાર લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્ય એવી લીલા કરી અને પોતાના સૌંદર્ય માધુર્ય વાણી અને કર્મથી ગાયો ગ્વાલ બાળ અને ગોપીઓને આનંદિત કર્યા અને સ્વયં પણ અનેક અલૌકિક એમના અલૌકિક પ્રેમ રસનું આસ્વાદન કરીને આનંદિત થયા. પરીક્ષિત, આ બાજુ બ્રાહ્મણ જયારે ખબર પડી કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે ત્યારે એમને બહુ પસ્તાવો થયો. વિચારવા લાગ્યા કે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ બલરામને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અમે મહાન ભારે અપરાધ કર્યો છે. તો મનુષ્ય જેવી લીલા કરતા પરમેશ્વર જ છે. જયારે એમણે જોયું કે અમારી પત્નીઓના હૃદયમાં તો ભગવાનનો અલૌકિક પ્રેમ છે અને અમે લોકો બિલકુલ રિક્ત ખાલી છીએ, ત્યારે પસ્તાવો કરીને પોતાની નિંદા કરવા લાગ્યા. એ કહેવા લાગ્યા, હાય હાય, ભગવાન શ્રી કૃષ્ણથી અમે વિમુખ છીએ. મોટા ઊંચા કુળમાં જન્મ થયો છે અમારો. ગાયત્રી ગ્રહણ કરીને અમે દ્વિજાતિ થયા છીએ. વેદાધ્યયન કરીને મોટા મોટા યજ્ઞો અમે કર્યા છે, પણ બધું કયા કામનો? ધિક્કાર છે, ધિક્કાર છે. મારી વિદ્યા બધી વ્યર્થ ગઈ છે. હવે વાંચવાનું છે. અમારા 39 પૂરા થઈ ગયા. અમારા વ્રત ખરાબ સિદ્ધ થયા. અમારી બહુજ્ઞતાને ધિક્કાર છે. ઊંચા વર્ષમાં જન્મ લેવો, કર્ણકાંડમાં નિપુણ હોવો, કોઈ કામમાં ના આવ્યું. અરે રે, બધાને વારંવાર ધિક્કાર છે. કુળગોત્ર વગેરે શ્રેષ્ઠતા શરીરની શુદ્ધિ કરી શકે છે. ભક્તિની શ્રેષ્ઠતા મનની શુદ્ધિ કરી શકે છે.
મનને ભગવાનની સાથે જોડી આપે છે. આથી નિશ્ચય કરો કે ભગવાનની ભક્તિ સિવાયની બધી શ્રેષ્ઠતા વ્યર્થ છે. પૈસાની શ્રેષ્ઠતા હોય, કોળની શ્રેષ્ઠતા હોય, પરિવારની હોય, સગા સંબંધીની હોય, બંગલાઓની હોય કે સત્તાની હોય, પ્રતિષ્ઠાની હોય, આ બધી શ્રેષ્ઠતા વ્યર્થ છે. શ્રેષ્ઠતા ભગવાનની ભક્તિમાં જ પ્રાપ્ત કરવી એવો મનમાં નિશ્ચય જન્મતો જાય. 40મા શ્લોકથી નોનમ ભગવતો માયા યોગિનામપી મોહિનીમ યદ્વયમ ગુરવો દ્રોણામ સ્વાર્થે મુહ્યામહે દ્વિજાઃ અહો પશ્યત નારીણામપી કૃષ્ણે જગદ્ગુરૌ દુરંત ભાવમ યા વિદ્યન મૃત્યુપાશાન ગૃહાભિધાન નાસામ વિજાતિ સંસ્કારો ન નિવાસો ગુરાવપી ન તપોનાત્મ મીમાંસા ન શૌચમ ન ક્રિયાશુભાઃ અતાવિગુત્તમ શ્લોકે કૃષ્ણ યોગેશ્વરેશ્વરે ભક્તિ દૃઢાન ચાસ્માકમ સંસ્કારાધિમતામપી મનુસ્વાર્થ વિમૂઢાનાં પ્રમત્તા गृहे हया अहो न स्मारयामास गोपवाक्ये सतां गतिः अन्यथा पूर्णकामस्य कैवल्याद्याशिषां पतेः ईशितव्ये किमस्माभिरीशिष्यैतद्विडम्बनं हित्वा ज्ञान भजते यं श्रीपादस्पर्शाशया सपत आत्मदोषापवर्गेण तद्याञ्च जनमोहिनीं एषः कालकृतद्रव्यं मन्त्रतन्त्रद्विजोग्नयः देवता यजमानश्च कृतुर्धर्मश्च यन्मयः स एष भगवान् साक्षात् विष्णुर्योगेश्वरेश्वरः जातो यदुष्विद्यशृणुमा यपि मूढा न विद्महे अहोऽयं तन्नितमा येषां नस्तादृशी स्त्रियः भक्त्या यासाम् अतिरिचात अस्माकं निश्चलाहरो नमस्तुभ्यं भगवते कृष्णाय कुण्ठमेतसे यन्माया मोहितधियो भ्रमामः कर्मवर्त्मसु स वै न आद्यः पुरुषस्वयमाया मोहितात्मनाम् अविज्ञातानुभावानां सन्तुमर्हत्य विक्तिक्रमम् इति स्वाघमनुस्मृत्य कृष्णे ते कृतहेलनाः દૃક્ષવોપ્યચ્યુતયો કંસાદપિતાન ચાચલન ઓમ. નિશ્ચય છે ભગવાનની માયા મોટા મોટા યોગ્ય પણ મોહિત કરી લે છે. એટલે તો આપણે કહેવાઈએ છીએ કે મનુષ્યના ગુરુ અને બ્રાહ્મણ પણ સાચા સ્વાર્થને પરમાર્થને વિશે આપણે ભૂલેલા છીએ. કેટલા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા, જો કે આ સ્ત્રીઓ છે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણમાં એમનો કેટલો અગાધ પ્રેમ છે, અખંડ અનુરાગ છે. આ તેમણે ગૃહસ્થ આશ્રમની બહુ મોટી મોટી ફાંસી પણ કાપી, ફાંસી પાશ બંધન કાપી નાખ્યા. જે મૃત્યુના સાથે સાથે પણ નથી કપાતા. માણસ મરે તો પણ સંસ્કાર નથી કપાતા, હા, જોડે લઈને જાય છે. આ સ્ત્રીઓ ઘરમાં રહે છે છતાં કેટલા મુશ્કેલ જે પાશ સંસારના કાપવાના બધા કાપી નાખ્યા છે. એમણે યજ્ઞ સંસ્કાર દ્વિજાતિ યોગ્ય કર્યા છે, ન ગુરુકુળમાં નિવાસ કર્યો છે, ન તપશ્ચર્યા કરી છે, આત્માના સંબંધમાં વિવેક વિચાર કર્યો છે. એ તો દૂર જ રિવાજ, એમનામાં ન તો પૂરી પવિત્રતા છે, ન શુભ કર્મો છે. છતાં પણ સમસ્ત યોગેશ્વરોના ઈશ્વર પુણ્ય કરતી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં એમનો કેટલો દ્રઢ પ્રેમ છે. અને આપણે આપણા સંસ્કાર કર્યા છે. આપણે બ્રાહ્મણો વિચાર કરે છે કે આ સ્ત્રીઓ જ કશું નથી કર્યું, જ્યારે આપણે કેટલા મહાન છીએ. આપણે સંસ્કાર કર્યા છે, ગુરુકુળમાં નિવાસ કર્યો છે, તપશ્ચર્યા કરી છે, આત્માનું અનુસંધાન કર્યું છે, પવિત્રતા જાળવી છે, સારા સારા કામો કર્યા છે, છતાં પણ ભગવાનના ચરણોમાં પ્રેમ નથી થયો. સાચી વાત એ છે કે આપણે લોકો ગૃહસ્થીના કામ ધંધા મતવારા થઈ ગયા હતા. આપણું ભલું બુરું આપણે બિલકુલ ભૂલી ગયા હતા. અરે રે, ભગવાનની કેવી કૃપા છે સ્ત્રીઓ પર. ભક્તોત્સલ ભગવાને બાલ બાળોને મોકલીને એમના વચનોથી આપણને ચેતવણી આપી, આપણને આપણી યાદ અપાવી. ભગવાન સ્વયં પૂર્ણ કામ છે અને કૈવલ્ય મોક્ષ સુધીની જેટલી પણ કામનાઓ હોય છે તેને પૂર્ણ કરનારા છે. જો આપણે સચેત ન કરવા હોત ભગવાને, તો આપણા જે અક્ષુદ્ર જીવો સાથે એમનું પ્રયોજન શું હતું? અવશ્ય જ એમણે આ ઉદ્દેશથી માગવાનું બહાનું બનાવ્યું છે, અન્યથા એમને માગવાની ભલા શી આવશ્યકતા હતી? સ્વયં લક્ષ્મી દેવી અન્ય દેવતાઓને છોડીને પોતાની ચંચળતા, ઘર વગેરે દોષનો પરિત્યાગ કરીને કેવળ એકવાર એમના ચરણ કમળનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સેવા કરતી રહે છે. એ શ્રવો કોઈની પાસે ભોગવવાની યાચના કરે, એ લોકોને મોહિત કરવા માટે નહીં તો બીજું શું છે? દેશકાળ, અલગ અલગ સામગ્રીઓ, તે કર્મમાં વિનિયુક્ત મંત્ર, અનુષ્ઠાનની પદ્ધતિઓ, ઋત્વિજ, અગ્નિ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ, આ બધા ભગવાનના સ્વરૂપ જ છે. એ યોગેશ્વરના પણ ઈશ્વર ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં દોષમાં અવતીર્ણ થયા છે. એ વાત આપણે સાંભળેલી હતી ખરી, પણ આપણે લમૂર્ખ હતા, એમને ઓળખી ના શક્યા. આ બધા છતાં પણ આપણે ધન્યથી ધન્ય છે, આપણા અહોભાગ્ય છે. એટલે તો આપણને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે. ચાલો, એટલે તો બુદ્ધિ ચાલી કે પત્નીઓની કદર કરી નહીં, ને તો પેલું ડફણું લઈને મચી પડે એની પાછળ. ક્યાં ગઈ હતી, કેમ ગઈ હતી? એને બદલે એ તો નાશ કર્યો, ઉપરથી આદર કર્યો અને શીખ્યા એમની પાસેથી. આપણે શીખવા જેવું હતું નહીં. ચાલો, નારાયણની કૃપા એટલી. એમની ભક્તિથી આપણી બુદ્ધિ પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અવિચલ પ્રેમથી યુક્ત થઈ ગઈ છે. પ્રભુ, આપ અચિંત્ય અનંત ઐશ્વર્યના સ્વામી છો. શ્રી કૃષ્ણ, આપનું જ્ઞાન અબાધ છે,
આપની માયાથી જ અમારી બુદ્ધિ મોહિત થઈ ગઈ હતી અને અમે કર્મોના કચડામાં પડેલા હતા. હવે આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે કર્મોની આ મર્યાદા રહેશે કે માણસ કર્મ કર્યા જ કરી, યજ્ઞ કરીને સ્વર્ગમાં જાય, પાછો યજ્ઞ કરીને પાછો સ્વર્ગમાં જાય, અને સંસારના કર્મો કર્તવ્ય પાછું કર્તવ્ય તો કરવા જ પડે. હા, ભગવાનની માયા એવી છે કે જે કરાવે ને એમાં પાછું ધન્યતાનો અનુભવ કરાવે છે. કરાવે એટલે પૂરતું નથી હોતું, પણ માણસ જે કરે એમાં સેલ્ફ કોંગ્રેચ્યુલેશન. એ જો કર્તવ્યનું પાલન કરે તો અભિનંદન આપે, ગરુડાયો છું. ચોરી કરે તો અભિનંદન આપે, બહુ સરસ ચોરી કરી. હા, માણસ જે કંઈ કામ કરે એમાં પોતે પોતાને અભિનંદન આપે, એવું ભગવાનની માયા છે. એ સંજોગોમાં કોઈ માણસને એવું લાગે જ નહીં કે હું જે કરું છું ખોટું છે. બોલવું લાગે નહીં. કહેવાનો અધિકાર તમે જ વધારે ધરાવો છો, કારણ કે હું તો કશું કામ બામ કરતી નથી, એટલે હું કઈ બોલી શકું એમ નથી. પણ જે કર્તવ્યનું પાલન કરે છે, ઘર ચલાવે છે, નોકરી ધંધા કરે છે, બાળકો પ્રત્યે પછી પરિવાર પ્રત્યે જવાબદારી સાચવે છે, આ બધા લોકો જે માણસ જે કરે છે, ગમે તે ઉંમરે ગમે અવસ્થાએ, 80મા વર્ષે પણ જે સ્ત્રી કે દાદો કે દાદી પરિવારનું પાલન પોષણ કરે. પરિવારની પાલન પોષણ શબ્દ ખોટો એટલા માટે હું કહું છું કે જવાબદારી નથી એમ. એટલે કમાઈ લાવીને ખવડાવવાની જવાબદારી હોય એ મા બાપ છે, દાદા દાદી નથી. પછી દાદા દાદી કરે છે પાલન પોષણ, એ કર્તવ્યનો ભાગ નથી, પણ એ પછી તો શોખથી જ કરે, બીજું શું કરે? ત્યારે કર્તવ્યનો ભાગ ના હોય તો કર કર કરે, એ શા માટે કરે? ત્યારે હા, ઓહ આઈ સી. મેં કીધું તમે અધિકારી છો બોલવાના, એટલે મારથી તો બોલાય જ નહીં. પણ આવું બધું હોય છે. એટલે આ બધું, અને પ્લસ હી કોંગ્રેચ્યુલેટ્સ આ શબ્દ બોલનાર પણ હોય કે બીજા ગમે સાંભળનાર જે હોય તે બધા માણસો પોતે જે ઉંમરે જે કરે એના માટે પોતાને અભિનંદન આપે છે કે હું કે એવું નહીં ઘણો બેસી રહું. હા, દાદો ખરો, બધા મારો હાથ ન હોય, હું જરા કહું કે ચલો બધા માનવું પડે મારું, જે વોટ એવર. એટલે જે માણસ દાદાગીરી કરતો હોય તો દાદાગીરીનું ગૌરવ લેતો હોય, સેવા કરતો હોય સેવાનું ગૌરવ લેતો હોય. હું તો પરસ્પર પછી પોતે અંદર અંદર જે કરવું હોય તેમાં આપણે કઈ જવાબદારી રાખતા નથી. પણ જો આ ભગવાનની માયા આવી છે, જે માણસ જે કરતો હોય સંભાળ ના લેતો હોય, હું તો કઈ ચિંતા ના કરું, જેને જે કરવું હોય કરે, તો પણ એ પોતાને અભિનંદન આપે. જાઓ તો શોધી જ કાઢજો તમે. એટલે મેં કીધું મારા અનુભવ બહુ ઓછા હોય છે, પણ તમને વધારે હશે, મારા ઘણા વધારે જ હોય, સ્વાભાવિક છે. તમે જોજો જે કામ ના કરે પોતાને અભિનંદન આપે. જોયું મેં તો અંચે કેવી કરી. હા, ખરેખર આવું હોય છે કે નહીં? બારાઈ બટ મારા પાસે હતા ફળ, પણ જરૂર પડે તો મેં મારા કાઢે જ નહીં ને. પેલા જા લઈ આવી, સામે ફળ જોઈએ છે. પેલી દોડતી દોડતી ગઈ રૂમમાં જઈને લઈ આવી, સામે ફળ જોઈએ છે. સામે જોઈતા જ નહોતા તો પેલા બીજા બધાને આપવાના હતા ને વેચવાના હતા, પણ આપણે આપણા શું કામ કાઢવા? એને જા લઈ આવી, એ પેલી હોશે હોશે કઈ લઈ આવી. એવા પછી તાળી પાણી હશે કે કેવા મુહૂર્ત બનાવ્યા, કેવા બધાને મોકલી આપ્યા. બસ. એટલે અનેક પ્રકારની અંચય એવો શબ્દ મારે તો નથી વાપરવો. જે માણસ જે કરે છે, જે ઉંમરનો હોય, જે સ્થાનમાં હોય, જે જે કંઈક હોય તે, પણ વોટ એવર જે કંઈ માણસ જે કંઈ કરે છે એને માટે પોતાને અભિનંદન આપે છે. આ વાત સાચી કે નહીં? તો ચાલુ રાખી શકે તો છોડી દે. જો અભિનંદન ના આપે પોતાને અને એને એમ લાગે કે ખોટું કરું છું, તો આખી જિંદગી ગિલ્ટ ફિલિંગ ના કરી શકે, તો છોડવું જ પડે એને. પણ ચાલુ રાખે છે, નોંધે અર્થે હું અભિનંદન આપું છું. છોકરા ઉછેરતા શું આવડે? આવડે કઈ? છોકરાને બહુને આવડે છોકરા ઉછેરતા? ના આવડે. કોને આવડે? સાસુને જ આવડે. ઉછેરા જ કરે, ઉછેરા જ કરે, ઉછેરા જ કરે, ઉછેરા જ કરે, અને અભિનંદન આપે પોતાને કે એમને શું આવડે? એ તો હું બેઠી છું ને મોટી વાઘ જેવી, એમ ચિંતા જ ના કરે, બધું જ કરું, એમ ચિંતા જ ના કરે. પણ દાદો એવું કે હા હું છું ને, પણ હું રમાડું, એમ કરવું જ ના પડે. એને મને ઊંઘી રહે, જે કરવું એ જ કરે, હું છોકરું રમાડું. દાદીએ કે હું જ ઘર ચલાવું. એટલે બસ આ જે યજ્ઞ પુરુષોની વાત છે, બ્રાહ્મણોની, એ આ વસ્તુ છે. પણ એમની પત્નીઓથી એમને તો તરત જ જ્ઞાન થઈ ગયું, વળગણ છૂટી ગયું
કે આ કર્તવ્ય કર્મોમાં પડવા જેવું નથી. અમે કેવા મૂર્ખ હતા કે અમારી બુદ્ધિ મોહિત થઈ ગઈ હતી. હવે અમે આપને નમસ્કાર કરીએ છીએ. આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ મારા અપરાધ ક્ષમા કરે, કારણ કે અમારી બુદ્ધિ એમની માયાથી મોહિત થઈ ગઈ હતી. અમે પ્રભાવને ન જાણનાર અજ્ઞાની છીએ. પરીક્ષિત, આ બ્રાહ્મણોએ શ્રી કૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો. આથી અમને પોતાના અપરાધની સ્મૃતિનો બહુ પશ્ચાતાપ થયો અને મારા હૃદયમાં શ્રી કૃષ્ણ બલરામ દર્શન કોઈ ઈચ્છા પણ થઈ, પણ કંસના ડરના માર્યા દર્શન કરવા ના જઈ શક્યા. અગેન આ પણ વાસના. પેલી સ્ત્રીઓ કેવી જગ્યાએ દર્શન કરવા, એમને કંસની બીક ના લાગી. પણ એટલે સંસ્કાર પ્રમાણે, એટલે આપણને કલ્પના જ નથી હોતી કે આપણે જે કંઈ કરીએ કે ના કરીએ સંસ્કારના બંધનમાં કરીએ છીએ. આપણે કે સ્વચ્છંદ છીએ, કે આપણે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર નથી હોતા. વાસનાઓના બંધનથી જ કરીએ છીએ. વાસનાઓને પરતંત્ર હોઈએ છીએ. શાસ્ત્રોના કે મહાત્માઓના આદેશને પાળવાની સ્વતંત્રતા નથી હોતી આપણને. આપણે બધાની વિરુદ્ધ જઈને પણ વાસનાને સંસ્કારને અનુસરીને જ કામ કરતા હોઈએ છીએ. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંદે પૂર્વાર્ધે યજ્ઞપત્ની ઉદ્ધરણમ નામ ત્રયોવિંશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. મને ખબર નહીં ચલાણ સરસ સરસ વાતો કરીએ. હા, આપણે શ્રી કૃષ્ણમાં નારાયણ કરતા 4 ગુણ વધારે છે. શ્રી કૃષ્ણની વેણુ માધુરી, શ્રી કૃષ્ણની રૂપ માધુરી, શ્રી કૃષ્ણની સેવા માધુરી અને શ્રી કૃષ્ણની લીલા માધુરી, આ 4 ગુણ નારાયણ કરતા શ્રી કૃષ્ણમાં વધારે છે. કર્ણ જે વાંસળી વગાડે છે કોઈ વગાડી શકતું નથી. ગોપીને ઘરે કનૈયો જાય છે ને, ગોપીને કહે છે તારા માખણ મને બહુ ભાવે છે, તારા ઘરની છાશ મને બહુ મીઠી લાગે છે. ગોપી લાલાને કહે છે લાલા મારા ઘર જેવી છાશ તને ગામમાં ક્યાંય નથી મળવાની. હા, આ મારી છાશ તને કેમ મીઠી લાગે છે ખબર છે? મારા અનેક જન્મનો પ્રેમ આ છાશમાં છે. પ્રેમ રસ અતિ મધુર છે લાલા. તારે મારા ઘરની છાશ પીવી હોય તો થોડું નાશ, પછી છાશ આપીશ. કનૈયો નાચે છે. વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે નાચો, એ રાજાધિરાજ છે. અરે સખી, વૈકુંઠના નારાયણ માનું છું, એમને વંદન કરું છું, પણ એ વાતો કરતા નથી અમારી સાથે. એમને જરા અભિમાન છે. મારું કનૈયો સૌથી શ્રેષ્ઠ છે, એનું જરાય અભિમાન નથી. વગર બોલાવી ઘેરાવી જાય છે, મારી પાછળ પાછળ ચાલે છે. હું લાલાને કહું કનૈયા તારે મારામાં એવું શું દેખાય છે કે તારા ઘરમાં મને બહુ ગમે છે, તારે ઘેર આવું? અરે સખી, કનૈયા જેવી લીલા કરે છે એવી લીલા તો વૈકુંઠના નારાયણ પણ નથી કરી શકતા. કૃષ્ણની લીલા માધુર્ય અલૌકિક છે. એક ગોપી મહી વેચવા જતી હતી. ઘરમાં એને સંકલ્પ કરી લો આજે કનૈયો રસ્તા મળશે તો એને લાલાને ઘેર લાવીને માખણ ખવડાવીશ. તો વિચારમાં તન્મય થઈ ગઈ. આંખમાં શ્રી કૃષ્ણ છે, મનમાં શ્રી કૃષ્ણ છે, બુદ્ધિમાં શ્રી કૃષ્ણ છે. બજારમાં ગયા પછી બોલવાનું કે માખણ લો માખણ, પણ એ માખણ શબ્દ યાદ જ ના આવે ને, ભૂલી ગઈ. એ ભાવથી બોલે છે માધવ લ્યો રે માધવ, હું તો વેચનતી વ્રજની નારી, માધવ લ્યો રે માધવ લ્યો. લાલે વિચાર જબરી છે, તો મને જ વેચવા નીકળી છે. એનો પ્રેમ કેવો છે, સતત સ્મરણ કરતી ચાલે છે. બાલકૃષ્ણ રસ્તામાં પ્રગટ થઈ ગયા છે, છમછમ કરતા ગોપીની પાછળ પાછળ ચાલે છે. ગોપી શ્રી કૃષ્ણ સ્મરણ એવી તન્મય થઈ છે કે એને ખબર પડતી નથી કે પેલો પાછળ પાછળ આવે છે. લાલાની સાડી પકડે છે અને કહે છે મને માખણ આપ, હું ગોકુળનો રાજા છું, દાણ આપ. કપિલ લાલાને ચીડવે છે, તો છે ને ગોકુળનો રાજા, ગોકુળના રાજા તો દાઉ ભૈયા છે, તને માખણ નહીં આપ, મને છોડ. કનૈયો છોડતો નથી. કોઈ દેવમાં એવી તાકાત છે કે રસ્તે જતી સ્ત્રીને સાડી પકડે, તેનો હાથ પકડે? છે કોઈ દેવતામાં તાકાત?
પરિસ્થિતિ દેવોને સંકોચ થાય છે, કદાચ એવી રીતે કરીશ લોકો મારી પૂજા નહીં કરે. પરિસ્થિતિથી બધા ગભરાય છે. કનૈયા માટે કોઈ સ્ત્રી પરસ્ત્રી છે જ નહીં. કહો તો બધા છે, બધા મારા જ છે. કનૈયો ગોપીનો હાથ પકડે છે, ગોપીની સાડી પકડે છે અને કહે છે નહીં છોડો. ગોપી કે લાલા મોટા ઘરની છું, તો આમ કરે ઠીક નથી, મારે ઘેર જવું છે. ગોપી લાલા છોડીને જવા લાગી. એ જાણે છે ને મારું માખણ ભાવ છે, થોડુંક ચાલીને જવું છે, પાછળ પાછળ આવે છે કે નહીં, એને મારે ઘેર લઈ જવો છે, એટલા માટે જાય છે. રસ્તામાં એક પથરો પડેલો, લાલે ઉઠાવીને સંતાડી રાખ્યો. ગોપીને આ શ્રી કૃષ્ણના મુખારવિંદમાં સ્થિર થઈ છે. લાલાના હાથમાં શું છે એને દેખાતું જ નથી. ગોપીએ લાલાને રસ્તા માખણ ના આપ્યું. લાલા લીસ ચડી. લાલાએ ઘડી વાર પથરો માર્યો, દહીં ઢોળાયો, માખણ ઢોળાયો. ગોપીની સાડી બગડી ગઈ. કન્યા દોડતો દોડતો ઘેર આવ્યો. યશોદા મૈયા પૂછે બેટા કેમ દોડતો આવ્યો? લાલો કે મારી ગોપી છે ને વાઘણ જેવી છે, મારી પાછળ પડી છે. યશોદા મૈયા કહે છે બેટા તે કંઈ કર્યું નથી? હોય મેં તો કંઈ કર્યું નથી, હું તો કંઈ જાણતો જ નથી. ડાયો અમૃતથી માની ગોદમાં બેસી ગયો. ગોપી યશોદા જે પાસે આવીને કહે છે જુઓ આ મારી સાડી બગાડી, મારી કોળી ફોડી નાખી, આવું તોફાન કરે છે. કનૈયા આ પ્રકારે કોળી ફોડી? યશોદા મને કહ્યું તો નહીં. લાલાને કહે છે બેટા તે કોળી ફોડી છે? માં આને જવા દે, મને બહુ બીક લાગે છે, એને ઘેર જવાનું કે જઈને પછી તમે સમજાવીશું. પછી પેલી ગોપી કહી યશોદા કહે બેટા તને કોઈ નહીં મારે, સાચું કહી દે શું થયું તું? માં ગોપી બહુ કંજૂસ છે. 2-3 દાડાનો વાસી દહીં વેચવા જતી હતી ને, હું તો બધાની ચિંતા રાખું ને, મને ગામમાં ચિંતા હોય વાસી દહીં ખાય તો, એટલે પછી મેં એના 3 દિવસનું વાસી દહીં હતું ને તે ગોળી ફોડી નાખી. હું આરોગ્ય પ્રચારક મંડળનો મુખ્ય અધ્યક્ષ છું. ગામમાં આરોગ્યનો પ્રચાર થઈ જોવાની મારી જવાબદારી છે. વાસી દહીં વેચે લોકો ખાય તો માદા પડે, એ કઈ મારી ચિંતા નહીં કરવાની. જગતમાં જેટલી સંસ્થાઓ છે, સભાઓ છે, એ બધાનો અધ્યક્ષ શ્રી કૃષ્ણ છે. યશોદાજી ગોપીને ઠપકો આપે છે આપણા ગામમાં દહીં છે, માખણની ખોટ છે. કનૈયો કહે છે કે 3 દિવસનું વાસી દહીં હતું, હવે વાસી દહીં વેચવા લઈ જાય છે કે માં 3 દિવસનું નહીં પણ 2 દિવસ તો થયા હતા. જે થયું તો થયું. અત્યારથી ગામમાં જાહેરાત થાય કે મારો છોકરો તોફાન કરે છે, કોળીઓ ફોડે છે, તો એને બહુ કોણ આપશે? કોઈ કહીશ ને કે કોળીઓ ફોડે છે તો મારા ઘરની 5 કોળી તને આપીશ, પણ કોળી ફોડે છે એવું કોઈને કહીશ નહીં. ગોપી ફોડે તો એ લોકો ગોપીઓને પ્યારો લાગે છે. માં તમારો કનૈયો અમને પ્રાણ કરતા પ્યારો છે, કોઈને નહીં કહેવાય જવું. ગર્ગાચાર્યજી યશોદામાને લાલાને જન્માક્ષર કહે છે માં બાળકો પ્રતાપી થશે, સુખી કરશે સૌને, તમે સાચવજો. નામ પાડવા આવ્યા હતા, નામ પડી ગયું. યશોદા હાથ જોડે છે. ગર્ગાચાર્યજી કહે છે મહારાજ એ તો બધું ઠીક છે, હવે ભોજન કરો, બહુ મોટું થયું છે. ગર્ગાચાર્ય કહે છે હું તો સ્વયં પાકી છું, હાથે રસોઈ બનાવું છું. માં મને કોઈનું પાણી પણ ના ચાલે. ગર્ગાચાર્ય મહાન તપસ્વી છે અને જ્ઞાની બ્રાહ્મણ છે. યમુનાજીમાં સ્નાન કરી આવ્યા, પછી કડો ભરીને યમુનાજીનું જળ લઈ આવ્યા. યશોદાજી વિવેકથી પૂછે છે તો બારણું બંધ કરવાનું છે? મહારાજ તમારા ઠાકોરજીને શું ભાવે છે? તમારા ઠાકોરજીને ભાવી રસોઈ બનાવજો. બોલતા વિવેક રાખજો. રસોઈ કરો ત્યારે એવો ભાવ રાખો કે મારા ભગવાન માટે હું રસોઈ કરું છું. પ્રભુનું સ્મરણ કરતા કરતા પવિત્રતાથી રસોઈ કરજો. ગર્ગાચાર્યજી કહેશે મારા ઠાકોરજી માટે થોડી ખીર બનાવો. યશોદામાએ તૈયારી કરી આપી. ગર્ગાચાર્યજી ખીર બનાવે છે. ખીર થાળીમાં ઠંડી કરે છે. ઠાકોરજીને બહુ ગરમ ગરમ સામગ્રી ના ધરવી જોઈએ. ઠાકોરજી બહુ કોમળ છે. આરોગ્ય તમને પરિશ્રમ થાય છે. તમે જો તમારામાં પ્રેમ રાખો છો એના કરતાં 1000 ગણો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં રાખજો. ગર્ગાચાર્યજી ઠંડી કરીને ખીરમાં તુલસીજી પધરાવીને નારાયણનું સ્મરણ કરે છે. હાથ જોડીને નારાયણની પ્રાર્થના કરે છે. એ વૈકુંઠાધિપતિ, એ ચરાચર અધિપતિ, લક્ષ્મીપતિ ગર્ગાચાર્ય એવો પવિત્રતાથી પ્રેમથી આપને માટે ખીર બનાવી છે. આપ પધારો અને ખીર આરોગ્ય. ગર્ગાચાર્ય પ્રેમથી નારાયણની પ્રાર્થના કરે છે. આ શબ્દ લાલાને કાને ગયો. લાલે વિચાર કર્યો કે મને બોલાવે છે આ તો વૈકુંઠનો અધિપતિ તો હું જ છું ને, ત્યારે લક્ષ્મીનો પતિ હું છું, મારા સિવાય બીજો કોણ છે? આપણને કોઈ પ્રેમથી બોલાવે ના જઈએ તો ખરાબ લાગે કે નહીં? જવું પડે. બહુ ખોટું કહેવાય. બાલકૃષ્ણ દોડતા દોડતા આવે છે ને ધીમે ધીમે પ્રેમથી ખીર આરોગે છે. મારા આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે ઠાકોરજી પધારો, મારી ખીર ખાઓ. એ વૈકુંઠના અધિપતિ આપ જરૂર પધારો. એ લક્ષ્મીપતિ મારી ખીર ખાઓ. એ પ્રાર્થના કરે છે. અહીં તો ખીર ખાવાનું ચાલુ થઈ ગયું છે. ગર્ગાચાર્ય મારો તો નિયમ છે કે ઠાકોરજીને ભોગ ધર્યા પછી આંખ બંધ રાખીને ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ આ મહામંત્રની 12 માળા કરે છે.
આ મંત્રની 12 માળા ઠાકોરજીને ભોગ લગાવ્યા પછી આંખો બંધ કરીને મહામંત્રની 12 માળા કરે છે. અને ત્યાં સુધી ભાવના એવી કરવાની કે ઠાકોરજી આરોગ્ય છે. ભાવનાથી ભગવાનને જમાડે છે. ભક્તિ માર્ગમાં ભાવના મુખ્ય છે. ભાવનાથી ભક્તિ વધે છે. ગર્ગાચાર્યજી આંખ બંધ રાખીને ઓમ નમો નારાયણ એનો જપ કરે છે. બાલકૃષ્ણ ધીરે ધીરે ખીર આરોગ્ય છે. 12 માળા પૂરી થઈ પછી જ્યાં આંખ ઉઘાડે છે તો ગર્ગાચાર્યજીને દર્શન થયા. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બાલકૃષ્ણ આરોગ્ય છે. હજુ ગર્ગાચાર્યજી જાણતા નથી કે કોણ છે. એ વિચાર કરે કે હું બ્રાહ્મણ છું, આનંદ બાબા વૈશ્ય છે, વાણિયાનો દીકરો મારી ખીર અડકી ગયો, એ મારાથી ખીર નહીં ખવાય. યશોદા, એ યશોદા ગર્ગાચાર્યજી યશોદાને બોલાવે છે. યશોદામાં દોડતા આવ્યા છે. યશોદામાં આવે છે ત્યારે લાલાને થોડીક બીક લાગે છે. મારી માને મને મારશે કે શું કરશે. કનોઈ એકવાર મહારાજને જુએ છે ને એકવાર માને જુએ છે. લાલાની આંખમાં પ્રેમ ભરેલો છે. લાલાની આંખ સુંદર છે. યશોદાજીએ પૂછ્યું, મહારાજ કનૈયો ખીર અડકી ગયો હશે કે શું? અરે અડકી શું ગયો, અડધી ખીર ખાઈ ગયો છે. હું તો આંખ બંધ કરીને ઓમ નમો નારાયણના જપ કરતો હતો અને તારો દીકરો ક્યારે ખબર ના પડી. યશોદાજીને ગમ્યું ને, આખી આવું કરાતું હશે, આખી સારું કહેવાય. કેમ આવ્યો તો અહીંયા? તને ઘરમાં નથી ખાવાનું મળતું? પણ માં મને બોલાવ્યો, તું આવ્યો, હું શું કરું? બોલાવે તો ના આવવું પડે. આપણે લાલાને બોલાવેલો? અરે હું તો મારા દેવતાને બોલાવતો, તારા છોકરાને કોણ બોલાવે? તું નારાયણને બોલાવતો તો આવો આવી ગયો ખાવા માંડ્યો. યશોદાજી ચપકપ, તને ક્યાં બોલાવે છે? એમને ઠાકોરને બોલાવે છે. લાલો કહે છે, હું જેમનો ઠાકોર છું, હું નારાયણ છું. યશોદાજી કાન પર હાથ મૂક્યા. છોકરો ગમે એમ બોલે છે, તું છે ને નારાયણ? ચાલ, તું મારો દીકરો છે, ખબર છે તને? નારાયણ 4 હાથ હોય, તને ક્યાં 4 હાથ છે? લાલો કે બાજુ હોય છે 4 હાથ, બતાવું. યશોદામાં ગભરી કા ચમત્કારી છે. ત્યાં જન્મ થયો જયારે ખબર પણ ના પડી. અત્યારથી 4 હાથ વાળો થઈ જશે તો લોકો કહેશે કે યશોદા દીકરો જ નથી. લોકો શંકા કરશે. માં કે ના ના, તો 2 હાથ વાળો જ બરાબર, 4 હાથ વાળો નથી જોઈતો. તું 4 હાથ વાળો થઈશ ને કોઈ દિવસ? 4 હાથ વાળા દેવને હું માનું છું, મને મારા બાલકૃષ્ણ વધારે ગમે છે. કેવું સરસ દેખાય છે. યશોદાએ લાલાને ઉઠાવી લીધો. ગર્ગાચાર્યજીને કહે છે, મહારાજ બાળક છે, ભૂલ થઈ ગઈ. ગર્ગાચાર્ય કહે છે, તમારો છોકરો મારી ખીર અડકી ગયો, નહીં ખાવ. મહારાજ હું નથી કહેતી કે તમે આ ખાઓ, એ તો પૂરી કરી નાખશે તમે. મારી ભાવના બહુ જ, તમે ફરી ખીર બનાવો. તમે ભૂખ્યા તો મને બહુ દુઃખ થાય. બોલતા બોલતા માની આંખમાં આંસુ આવી ગયા કે લાલાએ બ્રાહ્મણને ત્રાસ આપે છે. બ્રાહ્મણ ભૂખ્યો છે, દીવો પૂરો થઈ ગયો નહીં. ગર્ગાચાર્યજીએ ફરી કડો ઉઠાવ્યો. નદીએ સ્નાન કરવા ગયા. રોટકી કર વાણિયાનો છોકરો. ફરી કડો ઉઠાવ્યો. નદીએ ગયા, નાયા, પાણી ભરી લાવ્યા. યશોદાજીએ તૈયારી કરી આપી. બાઈ નિશ્ચય કર્યો તો લાલ પકડી જ રાખીશ, મારા શાંતિથી જમશે. યશોદા મેં બાલકૃષ્ણલાલને આંગણામાં લઈ આવ્યા. લાલાને જોતા તો કોયલ કોહો કોહો બોલવા લાગી. લાલાનું શરીર મેઘના જેવું શ્યામ છે. મોરને મેઘનો રંગ બહુ ગમે છે. કનૈયાને જોઈને મોર થઈ નાચે છે. લાલાના ચરણમાં બેઠો પીછા પડે છે. લાલો કહે છે, માં આ મોર નાચે છે, મને હું નાચતા આવડે છે, બતાવું તને? કે બેટા મને ખબર નહીં તો કેવું નાચે છે. યશોદા પ્રિય તાલી પાડે છે. બાલકૃષ્ણલાલ છમછમ કરતા ભાવપૂર્ણ નૃત્ય કરે છે. ચરણમાં સોનાનો નૂપુર છે, કન્યાઓ સુંદર નૃત્ય કરે છે. યશોદામાં જોઈને આનંદ કરે છે. માં લાલાની છાતી સરસો ચાંપે છે. બેટા તું સરસ નાચે છે, કોણે શીખવ્યું તને? હું તારા પેટમાં તને બધું શીખીને જ આવ્યો છું. લાલાને બધું આવડે છે, કોઈનું ગુરુ કરતો નથી, બધાનું ગુરુ થાય છે. મોર નાચે ને પાછળ પાછળ ઢેલ પણ નાચે છે. લાલો કે માં આ મોરની પાછળ પાછળ છે કોણ છે? બેટા એ ઢેલ છે. માં ઢેલ એટલે શું? મોરની બહુને ઢેલ કહેવાય. મોર નાચે, એની બહુ પણ નાચે. મારી બહુ ક્યાં છે? મારે પણ બહુ સાથે નાચવું છે. તું મારી બહુ લઈ આવી, મને બતાવ. યશોદા મને આનંદ થશે જો અત્યારથી બહુની વાત કરે છે. હું તમારો બાળક છું, હું ઢેર શું જાણતો નથી. બાલીલાલ પ્રભુએ આનંદ આપ્યો છે. લાલો બોલે, માં મારી બહુ ક્યાં છે? મારી બહુ પછી આવ્યા પછી શું થાય? હવે શું થાય તો મોટો થશે, ખબર પડશે. બહુ તો ફાંકે, ચલ ચૂપ. માન જવાબ આપતા ના આવડે ને, જ્યારે જ્યારે એ માઓને જવાબ ખૂટી જાય, શટ અપ, ચલ ચૂપ, એક તમાચો મારીશ, જ્યાં પણ આવે એનો અર્થ કે જવાબ નથી આવડતો. લાલો કે માં આજથી તોફાન છોડી દીધું, બસ તમારી બહુ લઈ આવી, મારી બહુ જોવી છે. બેટા મોટો થાય સરસ બહુ લઈ આવીશ. આ બધું ગર્ગાચાર્યજીએ ફરી ખીર બનાવી કાઢી. ખીર ઠંડી કરી છે. લાલાએ વિચાર કર્યો ખીર તો સરસ બનાવીશ, મને અર્પણ કરાવીને આમ તો પાણીએ પીતા નથી, હવે સરસ ખીર બનાવી છે બોલાવશે તો ખરા જ મને. પણ મારી માં મને જવા નથી દેતી. લાલાએ ગમત કરી. રમતા રમતા આવે છે અને માની ગોદમાં આંખ બંધ કરીને સુઈ જાય છે. યશોદા બહુ રાજી થઈ ગયા.
લાલ આખો દિવસ બહુ રમે છે ને, તે થાકી ગયો છે, સુઈ ગયો, સારું થયું. બિચારો બ્રાહ્મણ નિરાતે જમશે. લાલાને જગાડીને પછી પગે લગાડી દઈશ. શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક તેને રમે છે, હું દેવરથી, હું ઈશ્વર તમારો બાળક છું. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. ત્યાં શ્રી કૃષ્ણ વિરાજે છે, ત્યાં ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં હાજર રહે છે. આજે લાલા ઐશ્વર્ય શક્તિની આજ્ઞા કરે છે, માને નિદ્રા આવ્યો કર. ઠંડી હવા છૂટી છે, માને નિદ્રા આંખ મળી ગઈ છે, આંખમાં પ્રવેશ કર્યો છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપણે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માને નિદ્રા આવી ગઈ છે. ગર્ગાચાર્ય પ્રાર્થના કરે છે, સશંખ ચક્રમ સકીર્ત કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થળ શોભિકૌસ્તવમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. નારીને મનાવે છે, મારા નાથ પધારો. એકવાર બાળક ખીરને અડકી ગયો હતો, એ ફરી સ્નાન કર્યું. તમારી માટે પવિત્રતાથી પ્રેમથી ફરી ખીર બનાવી છે, આ ખીર તમે આરોગો. લાલાને કરે શબ્દ ગયો, મને બોલાવે છે. વિચારીને બાલકૃષ્ણ ઉઠ્યા. માતા નિદ્રામાં છે, બાલકૃષ્ણ દોડતા દોડતા આવી ગયા છે. પ્રેમથી ખીર આરોગ્ય છે. બીજો પ્રસંગ હતો. ગર્ગાચાર્યને બહુ ભૂખ લાગી. ગર્ગાચાર્ય વિચાર કર્યો કે 12 માણસ સુધી આંખો બંધ રાખો, ક્યાંક પેલા અડકી જાય તો. બહુ ચપરાક છે. 12 માણસ સુધી આંખો બંધ રાખે બરાબર નથી. જપ કરતા કરતા આમ કાણિયા કે જોઈ, આંખો કાણી કરીને જોઈ લીધું કે આવ્યો તો નથી ને પેલો. જેવી આંખો કાઢી ગર્ગાચાર્ય છે ને કનૈયો દેખાયો. ગર્ગાચાર્ય જકડાયા, એટલે પાછો આવી ગયો. મારી ખીર દોડકી ગયો, મારથી ખીર નહીં ખવાય પાછી. એટલે કેટલા ભૂખ્યા, અને પાછી ખીર દોડકી ગયો. હવે મારથી ખીર નહીં ખવાય. લાલા બોધય આવી ગઈ. બ્રાહ્મણ છે, મારો ભક્ત છે, ક્યાં સુધી ભ્રાંતિમાં રાખવો. પ્રભુ લીલા કરી 1215 ધાન થયું. અને ચતુર્ભુજ નારાયણ ભગવાન શ્રીમન નારાયણ 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 શ્રીમન ચતુર્ભુજ નારાયણ ભગવાન. ગર્ગાચાર્યને ખાતરી થઈ કે મારી ભક્તિ સફળ કરવા માટે મારા ભગવાન આજે પધાર્યા છે. ગર્ગાચાર્ય સાષ્ટાંગ વંદન કરે છે. આજે મારું જીવન સફળ થઈ ગયું છે, મારી ભક્તિ સફળ થઈ છે. મારા ભગવાન પ્રત્યક્ષ આરોગ્ય છે. નાથમાંથી ગર્ગાચાર્ય વંદન કરે છે. ત્યારે એમના કાને શબ્દ આવ્યો કે વૈકુંઠના નારાયણ શ્રી કૃષ્ણ એક જ છે, નારાયણ શ્રી કૃષ્ણ જ છે. તો એની ભક્તિ સફળ કરવા માટે મેં લીલા કરી છે. પછી તો ચતુર્ભુજ સ્વરૂપ અંદર ધ્યાન કરીને શ્રી બાલકૃષ્ણ પ્રગટ કર્યો છે. કનૈયો જેવો પ્રેમ કરે છે, એવો પ્રેમ કરનાર જગતમાં કોઈ થયો નથી. એ પ્રેમ કરે છે ત્યારે જીવની લાયકાતનો વિચાર નથી કરતો. આપણે 1 રૂપિયા આપવો હોય તો વિચાર કરીએ છીએ, આ માણસ લાયક છે કે નહીં. વિચાર કર્યા વગર માણસ એક પૈસો છોડતો નથી. કનૈયો પ્રેમ કરે ત્યારે ક્યાં વિચાર કરે છે? આપણે લાયકાત જોઈને આપીશ, શેની લાયક આપણે બધું આપણે લાયકાત ઉપર આપીશ, કઈ લાયકાત પર આપીશ? ઉદારતાથી આપીશ. અને આપણે પૈસા આપવો હોય તો લાયકાતની ચિંતા કરીએ છીએ, આ માણસને અપાય કે ના અપાય. એ પ્રત્યેક જીવને પ્રેમ કરે છે. લાલો વિચાર કરે છે કે બ્રાહ્મણ છે, 2 વાર ખીર બનાવી છે, એને બહુ ભૂખ લાગી છે, એને હું જમાડું. લાલાએ લીલા કરી. ગર્ગાચાર્ય હાથ જોડીને બેઠા છે. બાલકૃષ્ણલાલ ઉભા છે. ગર્ગાચાર્યના મુખમાં કોળીઓ આપે છે. મારા ઇષ્ટદેવે તો મને ઉચ્ચિષ્ટ પ્રસાદ આપ્યો. ગર્ગાચાર્ય પ્રેમ થયા. પાણિયા છોકરાનું છે. યશોદા માતા જાગી ગયા, જોયું કે કનૈયો ગોદમાન નથી, અંદર આવે છે. માએ જોયું કે કનૈયો કંઈક આપે છે, મહારાજ ખાય છે. એકવાર મારો દીકરો ખીરને અડકી ગયો તો મહારાજ ભૂખ્યા રહ્યા. મોઢામાં આપે છે બધું, મહારાજ ખાય છે. બાપરે, આ કઈ જાતની આ મહારાજની અપરસ કેવી છે? પેલા વૈષ્ણવનો અપરસ હોય ને. યશોદામાં આશ્ચર્યથી યશોદાજી ધીરે ધીરે આગળ આવે છે. ગર્ગાચાર્ય જોયું કે યશોદામાં પધારે છે, એકદમ ઉઠીને ઉભા થઈ ગયા. યશોદામાં સાષ્ટાંગ વંદન કરે છે. માં ના પાડે છે, મારે તમે બ્રાહ્મણ છો, કુંભારણ છો, મને પાપમાં ના નાખશો, હું તમને વંદન કરું છું. ગર્ગાચાર્ય કે ના ના, માતે બહુ પુણ્ય કરે છે તારી ગોદમાં પરમાત્મા રમેશ વગેરે. સારું, ત્યારે આપણે અત્યારે અટકી શીશું.
श्री बालकृष्ण लाल की रणछोड़ द्वारिका श्री गोवर्धन श्याम सुंदर श्री श्रीमद्भागवत सुखदेव जी महाराज सद्गुरुनाथ पार्वती पतये हर हर महादेव। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय